તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ બાદ જ્યારે પૂરની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે અનેક લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી, પરંતુ તેની વચાળે આણંદમાંથી સામે આવ્યો છે એક હૃદયસ્પર્શી વિડીયો। આ દ્રશ્યો આપ જુઓ, જે સોજિત્રા તાલુકાના કાસોર ગામમાંથી સામે આવ્યો છે। અહીં ધોધમાર વરસાદ ખાબક્યા બાદ જળબંબાકારની સ્થિતિ હતી અને સેવાલિયા વિસ્તારમાં આવેલા ખેતરના ઝાડ પર 25 થી 30 જેટલા વાનરોનું આ ટોળું ફસાઈ ગયું હતું। નીચે લગભગ 5 થી 6 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા અને વાનરો વૃક્ષ પર જ ફસાઈ ગયા હતા। આખરે ઘટનાની જાણ થતાં જ વન વિભાગ અને કમસદથી દયા ફાઉન્ડેશનની રેસ્ક્યુ ટીમ ત્યાં પહોંચી। તાત્કાલિક તે સ્થળ પર ત્યાં ગઈ અને શરૂઆતમાં દોરડા અને સીડીની મદદથી વાનરો સુધી પહોંચવા માટે પ્રયત્ન કરાયો હતો, પરંતુ ગભરાયેલા વાનરો નીચે ઉતરવા તૈયાર નહોતા। ત્યારબાદ સૂઝબૂઝ અને માનવતાભર્યા અભિગમ દાખવીને પાણીમાં વસ્તુઓ ગોઠવી સુરક્ષિત માર્ગ બનાવવામાં આવ્યો અને પછી એક બાદ એક તમામ વાનરોને નીચે ઉતારી સલામત વિસ્તારમાં ખસેડવામાં આવ્યા। દરેક જીવ પ્રત્યે સંવેદના એ જ છે સાચી માનવતા।